નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 6.8 અને એક થિયરી ઘુમરી પ્રવાહો કે જેને આપણે એડી પ્રવાહો તરીકે પણ ઓળખીએ છીએ, આ થિયરી આપણે ભણ્યા હતા. બરાબર છે. ઘુમરી પ્રવાહો કોને કહેવાય? તો કે જ્યારે કોઈ મોટા વાહકને સમય સાથે સતત બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ફેરેડેના નિયમ મુજબ આ વાહક સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે અને વાહકમાં પણ પ્રવાહ પ્રેરિત થાય છે. પરંતુ આ પ્રવાહ એની પેટર્ન એટલે કે એની ભાત, એનો પ્રકાર એ ઘુમરી આકારનો વમળયુક્ત પ્રવાહ છે એ પ્લેટમાં રચાય છે. આવા પ્રવાહોને આપણે એડી પ્રવાહ કે ઘુમરી પ્રવાહો તરીકે ઓળખીએ છીએ. મોટાભાગના કિસ્સાઓમાં આ ઘુમરી પ્રવાહો એ અનિચ્છનીય હોય છે, નથી જોતો છતાં ઉત્પન્ન થાય છે. બરાબર છે. ઉદાહરણ તરીકે કોઈ ટ્રાન્સફોર્મર, એ ટ્રાન્સફોર્મરના ગર્ભ ભાગમાં આપણે નરમ લોખંડ મૂકીએ કે પછી મોટર કે પંખાની કોઇલની અંદર આપણે નરમ લોખંડ મૂકીએ. કોઇલ એટલે વાહકતાનું એક ગૂંચળું હોય, એની અંદર જો નરમ લોખંડ મૂકવામાં આવે અને કોઇલમાંથી આપણે એસી પ્રવાહ પસાર કરીએ તો એસી પ્રવાહ છે સતત પોતાની પોલારિટી બદલતો હોય, એટલે જેટલા વિસ્તારમાં લોખંડ મૂકેલો છે એટલા વિસ્તારમાં સતત ચુંબકીય ક્ષેત્ર બદલાય અને આ નરમ લોખંડમાં એડી પ્રવાહ ઉત્પન્ન થાય. આ એડી પ્રવાહ વિરુદ્ધ કાર્ય કરવામાં ઘણી બધી ઉર્જા એ જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. બરાબર છે. તો આ જૂલ ઉષ્માનો સ્વરૂપે જે ઉર્જા વ્યય પામે છે, આ ઉર્જાનો વ્યય ઘટાડવા માટે આપણે એડી પ્રવાહની અસર ઘટાડવી પડે. આ એડી પ્રવાહની અસર ઘટાડવા માટેના બે ઉપાયો આપણે જોયા હતા. બરાબર છે. પહેલો ઉપાય કે ચુંબકના બે ધ્રુવો વચ્ચે આપણે જે સળંગ વાહકની પ્લેટને દોલિત કરાવીએ છીએ એની જગ્યાએ જો લંબચોરસ ખાંચાઓ વાળી પ્લેટ એને કોઈ દ્રઢ આધાર સાથે દોરી વડે લટકાવી અને ચુંબકના બે ધ્રુવો વચ્ચે આવી રીતે આમ દોલિત ગતિ કરાવવામાં આવે તો એ સળંગ પ્લેટની જગ્યાએ આ લંબચોરસ ખાંચાવાળી પ્લેટ એ લાંબો સમય સુધી પોતાના દોલનો જાળવી રાખે છે, કારણ કે ત્યાં વિદ્યુત ચુંબકીય અવમંદન ઓછું થાય છે. બીજો ઉપાય એ હતો કે આપણે આ ટ્રાન્સફોર્મરના ગર્ભની અંદર જે સળંગ લોખંડનો વાહક મૂકીએ છીએ એની જગ્યાએ જો અલગ અલગ સ્તરો એ ભેગા કરી અને આ સ્તરો છે એને વાર્નિશ કરવાના. બરાબર, જેથી વિદ્યુતની દ્રષ્ટિએ બે સ્તરો એકબીજાથી અલગ રહે એવા અલગ અલગ ટુકડાઓ ભેગા કરી અને એક મોટો વાહક બનાવવામાં આવે અને આ વાહકને જો સોલેનોઇડના અથવા તો ટ્રાન્સફોર્મરના ગર્ભ ભાગમાં મૂકવામાં આવે તો એમાં ઉત્પન્ન થતા એડી પ્રવાહની અસર ઓછી હશે. કારણ તો કે એડી પ્રવાહને ફરવા માટે ક્ષેત્રફળ ઓછું મળશે, તેથી પ્રવાહ ગાળા કપાઈ જશે. બરાબર છે. તો આવા બે ઉપાયોની મદદથી આપણે એડી પ્રવાહની અસર ઘટાડી શકીએ. હવે મોટાભાગના કિસ્સામાં એડી પ્રવાહની અસર એ અનિચ્છનીય છે, તો કેટલાક કિસ્સાઓ એવા પણ છે કે જેમાં એડી પ્રવાહ એટલે કે ઘુમરી પ્રવાહ ઉપયોગી પણ છે. બરાબર છે. તો આજે આપણે જોઈએ ઘુમરી પ્રવાહના ઉપયોગો. આ ઘુમરી પ્રવાહના 4 ઉપયોગો છે. બરાબર છે. એમાં પહેલો ઉપયોગ છે કે ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકિંગ તરીકે ઘુમરી પ્રવાહ ઉપયોગી છે. ત્યાર પછી બીજો વિદ્યુત ચુંબકીય અવમંદન, જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ કહીએ છીએ. બરાબર છે. ગેલ્વેનોમીટરમાં આ વિદ્યુત ચુંબકીય અવમંદનનો ઉપયોગ થાય છે. બરાબર. ત્યાર પછી પ્રેરણ ભઠ્ઠી, એને કહેવામાં આવે છે ઇન્ડક્શન ફર્નેસ. બરાબર છે. ધાતુઓનું મિશ્રણ કરવા માટે આ પ્રેરણ ભઠ્ઠીમાં એડી પ્રવાહ છે એનો ઉપયોગ થાય. અને ચોથો ઉપયોગ છે એમાં ઇલેક્ટ્રિક પાવર મીટર. બરાબર છે. આ ઇલેક્ટ્રિક પાવર મીટરમાં પણ ઘુમરી પ્રવાહનો ઉપયોગ થાય છે. બરાબર. તો પહેલો ઉપયોગ છે ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકિંગ તરીકે એડી પ્રવાહનો ઉપયોગ. બરાબર, એ આપણે ડિટેલમાં જોઈએ. તો ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકિંગ સિસ્ટમ, બરાબર છે, એમાં જે ઘુમરી પ્રવાહનો ઉપયોગ થાય છે એ કઈ રીતે વર્ક કરે? તો કે પ્રબળ વિદ્યુત ચુંબકો કેટલાક વિદ્યુત સંચાલિત ટ્રેનમાં પાટાઓ પર સ્થિત હોય છે. બરાબર છે. મેગ્નેટિક ટ્રેન હોય એના પાટાઓ ઉપર કેટલાક વિદ્યુત પ્રબળ ચુંબકો એ પાટાઓ ઉપર રહેલા હોય છે. જ્યારે આ વિદ્યુત ચુંબકો છે એ સક્રિય થાય છે, વિદ્યુત ચુંબકો જ્યારે ટ્રેનમાં બ્રેક લગાવવામાં આવે ત્યારે એની પાટા ઉપર રહેલા આ વિદ્યુત ચુંબકો એ સક્રિય થાય છે અને આ વિદ્યુત ચુંબકો સક્રિય થાય ત્યારે ટ્રેનમાં
પ્રેરિત ઘુમરી પ્રવાહ ઉત્પન્ન થાય. બરાબર છે. જ્યારે વિદ્યુત ચુંબકો ટ્રેનના પાટા ઉપર રહેલા વિદ્યુત ચુંબકો છે એ સક્રિય થશે તો ટ્રેનમાં છે એ ઘુમરી પ્રવાહ એટલે કે એડી પ્રવાહ ઉત્પન્ન થશે. આ એડી પ્રવાહ છે એ લેન્ઝના નિયમને અનુસરે છે. તેથી ટ્રેન જે દિશામાં ગતિ કરતું હશે એની ગતિની વિરોધ કરતું બળ એ ટ્રેન ઉપર લાગશે. બરાબર છે. તો આ એડી પ્રવાહ છે એ શું કરે છે? ટ્રેનની ગતિનો વિરોધ કરે છે. આમાં કોઈ યાંત્રિક જોડાણો ન હોવાથી બ્રેકિંગ અસર છે એ ઝટકા રહિત છે. અહીંયા મેગ્નેટિક ટ્રેનમાં આપણે જે બ્રેક મારીએ છીએ એ કોઈ પણ પ્રકારના યાંત્રિક જોડાણ વગર બ્રેક લગાવી શકાય. બરાબર છે. જો યાંત્રિક જોડાણ સાથે બ્રેક મારો તમે તો આ સાદી ટ્રેનમાં આપણને ખબર છે કે ઝટકા લાગે બ્રેક મારતા હોય ત્યારે. બરાબર. પરંતુ મેગ્નેટિક ટ્રેનની બ્રેકિંગ સિસ્ટમમાં એમાં કોઈ પણ પ્રકારના ઝટકા વગર સ્મૂથલી બ્રેક આપણે મારી શકીએ છીએ અને જ્યારે બ્રેક વાગતી હોય ત્યારે કોઈ પણ પ્રકારનો ઝટકો પણ અનુભવાતો નથી. આમ આ ટ્રેનમાં છે એ મેગ્નેટિક બ્રેકિંગ સિસ્ટમ તરીકે પણ ઘુમરી પ્રવાહનો ઉપયોગ થાય છે. બરાબર છે. ત્યાર પછી બીજો ઉપયોગ છે વિદ્યુત ચુંબકીય અવમંદન, જેને ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ કહેવામાં આવે છે. આ વિદ્યુત ચુંબકીય અવમંદન એનો ઉપયોગ ગેલ્વેનોમીટરમાં થાય છે. કઈ રીતે આ વર્ક કરે? તો કે કેટલાક ગેલ્વેનોમીટરમાં બિન ચુંબકીય ધાતુની સામગ્રીમાંથી બનેલો સ્થિર ગર્ભ કોરમાં હોય છે. ગેલ્વેનોમીટરની અંદર જે ગૂંચળું હોય એ ગૂંચળાના ગર્ભમાં બિન ચુંબકીય ધાતુની સામગ્રીમાંથી બનાવેલો સ્થિર ગર્ભ એ કોર તરીકે હોય છે. બરાબર છે. જ્યારે ગૂંચળું છે એ દોલનો કરે ત્યારે આ ગર્ભમાં ઉત્પન્ન થયેલ ઘુમરી પ્રવાહો એ ગતિનો વિરોધ કરે. ગેલ્વેનોમીટરની અંદર જે ગૂંચળું હોય એ ગૂંચળાનો ગર્ભ ભાગ એ બિન ચુંબકીય ધાતુમાંથી બનેલો હોય છે. પછી ગેલ્વેનોમીટરની અંદર આ ગૂંચળું છે એ ગતિ કરવાનું ચાલુ કરે. બરાબર. દોલિત ગતિ કરે ત્યારે આ જે ગૂંચળું છે એના ગર્ભ ભાગમાં રહેલું જે આ બિન ચુંબકીય ધાતુ એની અંદર એડી પ્રવાહ ઉત્પન્ન થાય. આ એડી પ્રવાહ છે એ લેન્ઝના નિયમને અનુસરશે. એટલે ગૂંચળું છે એ જે દિશામાં ગતિ કરતું હશે એની વિરુદ્ધ દિશામાં છે એ લેન્ઝ બળ લાગશે. તેથી શું થશે કે ગૂંચળાને ઝડપથી સ્થિર સ્થિતિમાં લાવી દેશે. બરાબર છે. ગૂંચળું છે એની ગતિ અટકાવી દેશે આ એડી પ્રવાહ, કારણ કે એડી પ્રવાહ છે લેન્ઝના નિયમને અનુસરે એટલે ગૂંચળાની ગતિની વિરુદ્ધ દિશામાં છે એ લેન્ઝ બળ લાગશે, જેના કારણે ગૂંચળું છે એ ઝડપથી એની સ્થિર સ્થિતિમાં આવી જાય. બરાબર છે. આમ વિદ્યુત ચુંબકીય અવમંદન એ ગેલ્વેનોમીટરમાં પણ એનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ તરીકે ઘુમરી પ્રવાહો છે એ ગેલ્વેનોમીટરની અંદર પણ ઉપયોગી થાય છે એના ગૂંચળાની દોલિત ગતિને સ્થિર કરવા માટે. ત્યાર પછી ત્રીજો ઉપયોગ છે પ્રેરણ ભઠ્ઠી, જેને આપણે ઇન્ડક્શન ફર્નેસ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે. કેટલીક ધાતુઓ છે એ અલગ અલગ ઘટકોની બનેલી હોય તો આ અલગ અલગ ઘટકોની ધાતુઓ છે એનામાંથી આપણે મિશ્ર ધાતુઓ બનાવવી હોય તો એ મિશ્ર ધાતુઓને આપણે પીગાળવી પડે. ઘટક ધાતુઓને આપણે પીગાળી અને મિશ્ર ધાતુઓ બનાવી શકીએ. એમાં આ પ્રેરણ ભઠ્ઠીની અંદર છે એ ઘુમરી પ્રવાહનો ઉપયોગ થાય છે. કઈ રીતે? જુઓ. ઇન્ડક્શન ફર્નેસના ઉપયોગથી ઉચ્ચ તાપમાન ઉત્પન્ન કરી અને ઘટક ધાતુઓને પીગાળીને મિશ્ર ધાતુઓ તૈયાર કરવામાં આવે છે. ઇન્ડક્શન ફર્નેસના ઉપયોગથી ઉચ્ચ તાપમાન ઉત્પન્ન કરી શકાય. ઘણું બધું ઊંચું તાપમાન ઉત્પન્ન કરી શકાય અને ઘટક ધાતુઓ હોય એને આપણે પીગાળી અને મિશ્ર ધાતુઓ તૈયાર કરવામાં આવે છે. તો આમાં ઘુમરી પ્રવાહનો રોલ શું છે? તો કે જે ઘટક ધાતુઓને તમારે પીગાળવી છે એની આસપાસ છે એ વાહકતાનું ગૂંચળું વીંટાળવાનું. બરાબર. અને ગૂંચળામાંથી પ્રવાહ પસાર થશે તો એડી પ્રવાહ ઉત્પન્ન થશે આ ઘટક ધાતુઓની અંદર. અને આ એડી પ્રવાહ છે એટલો બધો ઉત્પન્ન થશે કે ધાતુઓ છે એ પીગળવા મળશે. એક ઊંચા ગલન બિંદુ સુધી આ ધાતુની અંદર છે એ તાપમાન ઉત્પન્ન થશે અને એ ધાતુઓ છે એ પીગળવા લાગશે. બરાબર છે. જે ધાતુઓને પીગાળવાની હોય તેની આસપાસ વીંટાળેલ ગૂંચળામાંથી ઉચ્ચ આવૃત્તિ વાળો એસી પ્રવાહ પસાર કરવામાં આવે. આપણે ગયા વખતે પણ વાત કરી હતી કે એસી પ્રવાહ છે સતત પોતાની પોલારિટી બદલતો હોય. તો જે ગૂંચળાની અંદર આપણે આ ઘટક ધાતુઓને પસાર કરેલી છે એ ઘટક ધાતુઓનું ચુંબકીય ક્ષેત્ર સતત બદલાશે. ચુંબકીય ક્ષેત્ર બદલાવાને કારણે આ ઘટક ધાતુઓ છે એમાં એડી પ્રવાહ ઉત્પન્ન થશે.
અને આ એડી પ્રવાહ છે એટલો ઉત્પન્ન થશે કે ધાતુઓને પીગાળી શકે, એટલી હદ સુધી આ ધાતુને ગરમ કરી દેશે. આમ ઘટક ધાતુઓને પીગાળી અને મિશ્ર ધાતુઓ બનાવવા માટે આ પ્રેરણ ભઠ્ઠી એટલે કે ઇન્ડક્શન ફર્નેસનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. એમાં આ પ્રેરણ ભઠ્ઠીની અંદર કોનો ઉપયોગ થાય છે? તો કે ઘુમરી પ્રવાહનો ઉપયોગ થાય છે. અને ત્યાર પછી છેલ્લો ઉપયોગ છે ઇલેક્ટ્રિક પાવર મીટર. આપણા ઘરની અંદર જ્યાંથી વીજ જોડાણ શરૂ થાય છે, વાયરિંગ જ્યાંથી ચાલુ થાય છે, ત્યાં આગળ મેઇન સ્વિચ આપેલી હોય. આ મેઇન સ્વિચની બાજુમાં એક પાવર માપવા માટેનું મીટર આપેલું હોય કે આખા મહિના કે 2 મહિના દરમિયાન આપણે ઘરમાં કેટલો પાવર વાપરીએ છીએ એ પાવર માપવા માટે આ મેઇન સ્વિચની બાજુમાં એક પાવર મીટર આપેલું હોય. પહેલાના સમયમાં એટલે કે આજથી થોડાક વર્ષો પહેલા, હજુ પણ ઘણી જગ્યાએ છે, આ પાવર મીટર છે ડિજિટલ નહોતા. અત્યારે આપણા ઘર પાસે જે પાવર મીટર હોય એ બધા ડિજિટલ છે. બરાબર છે. પણ પહેલા છે એની અંદર આવી ધાતુની તકતી છે, એ ચમકતી ધાતુની તકતી છે એ સતત ગોળ ગોળ ફરતી હોય. બરાબર છે. આ તકતી ફરે અને પ્રવાહ કેટલો આપણે વાપરીએ છીએ એનું માપન કરતી હોય. પણ અત્યારે છે ડિજિટલ આવી ગયા. પહેલાના સમયમાં આ જે એનાલોગ પાવર મીટર હતા એમાં આવી ધાતુની ચમકતી તકતી આવતી. બરાબર. આ તકતી છે એ એડી પ્રવાહ ઉત્પન્ન કરે. બરાબર. તો ઇલેક્ટ્રિક પાવર મીટર એટલે કયું? એનાલોગ. આજનું ડિજિટલ નહીં. એનાલોગની અંદર આવી રિંગ આવે ચળકતી, એમાં ચમકતી ધાતુની તકતી ઘુમરી પ્રવાહોને કારણે ફરે છે. ઘુમરી પ્રવાહોને કારણે આ ધાતુની જે તકતી છે એ ફરે છે. ગુજરામાં જયાવર્તી એટલે સાઇનોસોઇડલી બદલાતા પ્રવાહો દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહો પ્રેરિત કરવામાં આવે છે. બરાબર છે. આ જે એનાલોગ ઇલેક્ટ્રિક પાવર મીટર છે એની જે આ ધાતુની તકતી ફરે છે કોના કારણે ફરે છે? તો કે એડી પ્રવાહને કારણે ફરે છે. ઘુમરી પ્રવાહને કારણે એ ફરે છે. અને ગુચરામાંથી આ જે તકતી ફરે છે એમાં ગુચડું હોય. એ ગુચરામાંથી પ્રવાહ છે એ એસી પ્રવાહ પસાર થતો હોય. સાઇન વિધેય જેવી રીતે બદલાય ને એવી રીતે. કારણ કે એસી પ્રવાહ છે પોતાની પોલારિટી સતત બદલે એટલે ધન ઋણ સતત પ્રવાહ છે એ પોલારિટી સતત બદલતો હોય. બરાબર. એટલે સાઇન વિધેય જેવી રીતે પોતાની આકાર બદલે છે. બરાબર. આવી રીતે આમ સાઇનનો આલેખ તમે જોયો હશે. એ સાઇન વિધેય જેવી રીતે બદલાય ને એવી જ રીતે પ્રવાહ આ ગુચરામાંથી પસાર થતો હોય છે અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા તકતીમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવામાં આવે છે. બરાબર છે. તો આવા કેટલાક ઘુમરી પ્રવાહના ઉપયોગો પણ છે. જેવી રીતે આપણે જોયું કે મોટાભાગના કિસ્સાઓમાં એડી પ્રવાહ છે અનિચ્છનીય છે, એવી જ રીતે ઘણા બધા કિસ્સાઓ એવા પણ છે કે જેમાં આ ઘુમરી પ્રવાહના ઉપયોગો પણ છે. બરાબર. તો આ 4 ઉપયોગો એક વખત એક્ઝામમાં પૂછાયેલ છે કે ઘુમરી પ્રવાહના ઉપયોગો જણાવો. પરંતુ 2 માર્ક્સમાં આ થિયરી પૂછાયેલી એટલે માત્ર તમારે આ 4 જ પોઈન્ટ લખવાના હોય કે ઘુમરી પ્રવાહનો ઉપયોગ છે ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકિંગ, વિદ્યુત ચુંબકીય અવમંદન, પ્રેરણ ભઠ્ઠી અને ઇલેક્ટ્રિક પાવર મીટરમાં વપરાય છે. બરાબર છે. પરંતુ જો તમને 3 કે 4 માર્ક્સની અંદર પૂછે કે ઘુમરી પ્રવાહના ઉપયોગો સવિસ્તર જણાવો, તો એની અંદર તમારે આ 4 પોઈન્ટ લખવાના અને એની વિશે પણ તમારે લખવાનું. ટેક્સ્ટ બુકમાં બધી વસ્તુ વ્યવસ્થિત આપેલી છે, લખી અને તૈયાર કરી નાખજો. બરાબર. તો આ છે ઘુમરી પ્રવાહના ઉપયોગો. હવે આપણે જોઈએ એક સ્વાધ્યાયનો દાખલો. બરાબર છે. પહેલા આ વ્યવસ્થિત જોઈ લો અને લખી નાખો. ત્યાર પછી આપણે એક સ્વાધ્યાયનો દાખલા નંબર 6.8 જોઈએ. બરાબર. ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.7 જોઈએ. 6.8 ની પણ 6.7. જો એની રકમ તમારી પાસે ટેક્સ્ટ બુક હશે જ. એની રકમમાં તમને એવું કીધું છે કે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર 5 મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક 0.30 × 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેરને લંબ રૂપે નીચે પડી રહ્યો છે. બરાબર છે. પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલો એક 10 મીટર લંબાઈનો તાર છે અને તાર છે એકદમ સીધો સમક્ષિતિજ સીધો તાર છે કે જે 5 મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ નીચે તરફ પડી રહ્યો છે. બરાબર છે.
તો એના ઉપરથી તમને અલગ અલગ 3 પ્રશ્નો પૂછેલા છે, એના જવાબ આપવાના છે. પહેલા આપણે તારની લંબાઈ L બરાબર કેટલી છે? 10 મીટર. આ તાર છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં સમક્ષિતિજ સીધો તાર એ પૂર્વથી પશ્ચિમ દિશા સુધી વિસ્તરેલો છે, જેની લંબાઈ L બરાબર 10 મીટર છે. બરાબર. હવે તાર છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ v બરાબર 5 મીટર પર સેકન્ડની ઝડપથી નીચે તરફ પડી રહ્યો છે. તો તારની ઝડપ v બરાબર 5 મીટર પર સેકન્ડ. બરાબર. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એને આપણે BH અથવા તો HE કહીએ. એ તમને આપેલો છે 0.30 ગુણ્યા 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર. વેબર પર મીટર સ્ક્વેર આટલો આપેલો છે. બરાબર. તો તમને પ્રશ્ન એ પૂછેલો છે કે આ તારમાં પ્રેરિત તાત્ક્ષણિક EMF નું મૂલ્ય કેટલું હશે? બરાબર. તારમાં પ્રેરિત તત્કાલીન EMF નું મૂલ્ય કેટલું હશે એ આપણે શોધીએ. આ EMF શોધવા માટે આપણે પહેલા દિશા નક્કી કરી લઈએ. સમજો કે આ એક તાર છે કે જે પૂર્વથી પશ્ચિમ દિશા સુધી વિસ્તરેલો છે, સમક્ષિતિજ સીધો તાર છે. સમજો કે આ બાજુની દિશા એને હું પૂર્વ કહું, તો એની વિરુદ્ધ બાજુની દિશા કઈ થશે? પશ્ચિમ. તમારી આગળની દિશા એ ઉત્તર અને તમારાથી પાછળની દિશા એ દક્ષિણ દિશા થશે. એટલે કે બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશા એને આપણે ઉત્તર લઈએ અને બહાર આવતી દિશા એને આપણે દક્ષિણ લઈએ. આ જે સમક્ષિતિજ સીધો તાર છે એની લંબાઈ L આપેલી છે અને આ તાર છે એ v જેટલી ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ એ નીચે તરફ ગતિ કરે છે. બરાબર. હવે અહીંયા આપણે આ તારના બે છેડા વચ્ચે ઉદ્ભવતું તત્કાલીન EMF આપણે મેળવવું હોય તો એના માટે ચુંબકીય ક્ષેત્ર B એની ઝડપ v અને તારની લંબાઈ L ત્રણેય લંબ હોવા જોઈએ, એકબીજાને પરસ્પર લંબ હોવા જોઈએ. બરાબર. તો અહીંયા તારની લંબાઈ L અને એની ઝડપ v એ બંને એકબીજાને લંબ છે, પરંતુ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ પણ આ બંનેને લંબ હોવું જોઈએ. તો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, બરાબર, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એ બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં હશે. બરાબર. એટલે ચુંબકીય ક્ષેત્ર B એ બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં, તારની લંબાઈ L એ પૂર્વ પશ્ચિમ દિશામાં અને ઝડપ v એ ચુંબકીય ક્ષેત્રને લંબ નીચેની દિશામાં છે. આથી આ તારની લંબાઈ L, ઝડપ v અને ચુંબકીય ક્ષેત્ર B ત્રણેય એકબીજાને પરસ્પર લંબ છે. તેથી તારના બે છેડા વચ્ચે ઉદ્ભવતું EMF E = BLV. બરાબર. આ આપણે ભણી ગયા છીએ. તો EMF E = B એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ઇન્ટુ LV. HE કેટલું છે? 0.30 ગુણ્યા 10⁻⁴ એને ગુણ્યા L 10 અને એને ગુણ્યા V એટલે 5. બરાબર. તો આ ત્રણેયનો તમે ગુણાકાર કરો 10 ગુણ્યા 5 એટલે 50 ગુણ્યા 0.30 કરશો તો તમને જવાબ મળશે 15. 15 ગુણ્યા 10⁻⁴ અને આપણે 1.5 ગુણ્યા 10⁻³ વોલ્ટ અથવા તો 1.5 મિલીવોલ્ટ પણ લખી શકીએ. બરાબર. તો આ છે તારના બે છેડા વચ્ચે પ્રેરિત થતું તાત્ક્ષણિક EMF 1.5 મિલીવોલ્ટ. જ્યારે L લંબાઈનો સળિયો એ v જેટલી ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ નીચે તરફ પડતો હશે ત્યારે એના બે છેડા વચ્ચે ઉત્પન્ન થતું EMF E = 1.5 મિલીવોલ્ટ હશે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન B તમને પૂછેલો છે કે આ EMF ની દિશા શું હશે? EMF ની દિશા કઈ હશે એ આપણે શોધવાની છે. તો EMF ની દિશા શોધવા માટે આની આ જ આકૃતિ આપણે વિચારીએ. બરાબર.
આકૃતિ મિક્સ ન થાય એટલે હું અલગ દોરું છું. સમજો કે આ L લંબાઈનો તાર છે, આ છે એની પૂર્વ દિશા, આ પશ્ચિમ દિશા. બરાબર. તારની લંબાઈ ધારો કે L છે અને તાર છે એ નીચે તરફ v જેટલા વેગથી ગતિ કરે છે અને ચુંબકીય ક્ષેત્ર B એ અંદર જતી દિશામાં છે. હવે આ તારમાં કોઈ એક ઇલેક્ટ્રોન વિચારીએ. આ તાર છે એની અંદર આપણે કોઈ એક ઇલેક્ટ્રોન વિચારીએ. બરાબર. તો આ ઇલેક્ટ્રોન ઉપર લોરેન્જ બળ લાગશે. બરાબર. માત્ર તમારી સમજૂતી માટે આ સૂત્ર લખું છું. જ્યારે L લંબાઈનો તાર v જેટલી ઝડપથી ગતિ કરતો હશે તો એની અંદર રહેલો આ વીજભાર ઇલેક્ટ્રોન એના ઉપર બળ લાગશે. ઇલેક્ટ્રોન પર લાગતું બળ આ માત્ર તમારી જાણકારી માટે છે. કેટલું હશે? F q v ક્રોસ b જેટલું આ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે. q ની જગ્યાએ આપણે વિદ્યુતભાર E લઈ લઈએ, સદિશ v ક્રોસ સદિશ b. જો આ તારમાં ધન વીજભાર હશે તો એના ઉપર લાગતું બળ v ક્રોસ b ની દિશામાં, પરંતુ અહીંયા શું છે? ઋણ વીજભાર છે. તેથી F આની દિશા આપણે ઉલટાવી નાખીએ તો આને પ્લસ કરવું હોય તો b ક્રોસ v થાય. બરાબર. તેથી આ તારમાં રહેલો ઇલેક્ટ્રોન એના ઉપર લાગતું બળ એ ચુંબકીય ક્ષેત્ર B ક્રોસ V ની દિશામાં હશે. હવે આપણી આંગળીઓ છે એ B થી V તરફ વળે ને એ રીતે આમ મુઠ્ઠી વાળવાની. બરાબર. ચુંબકીય ક્ષેત્ર B છે એ બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં છે અને ઝડપ V છે એ નીચેની દિશામાં છે. તો આપણી આંગળીઓ છે B ક્રોસ V ની દિશામાં વાળવાની, એટલે B થી V તરફ વળે એ રીતે તમે વાળો તો આપણો અંગૂઠો છે આ બાજુ આવે પશ્ચિમ તરફ. તેથી ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ છે એ આ પશ્ચિમ તરફ હશે. તેથી આ ઇલેક્ટ્રોન બધા આ બાજુ ભેગા થશે એટલે આ પશ્ચિમ છેડો છે માઈનસ થશે અને એની વિરુદ્ધ દિશામાં બધાય ધન વીજભાર ઉત્પન્ન થશે. તો આ EMF છે એ ધન વીજભારથી ઋણ વીજભાર તરફ પ્રેરિત થાય. બરાબર. તેથી EMF ની દિશા પૂર્વથી પશ્ચિમ તરફની હશે. બરાબર. આ જે સળિયાની અંદર જે EMF પ્રેરિત થાય છે એની દિશા ધન વીજભારથી ઋણ વીજભાર તરફ. બરાબર. એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફની હશે. ત્યાર પછી તમને પ્રશ્ન નંબર C પૂછેલો છે. એની અંદર કીધું છે કે આ તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર છે? આ જે તાર છે એનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફ છે એમ આપણે કહેવાનું છે. તો તારના જે છેડા ઉપર ધન વીજભાર ભેગા થયા હશે ત્યાં વિદ્યુત સ્થિતિમાન છે ઊંચું હશે અને જે છેડા ઉપર એ ઋણ વીજભાર ભેગા થયા હશે, ઋણ વીજભાર જ્યાં જમા થયો હશે ત્યાં નીચું વિદ્યુત સ્થિતિમાન હશે. તેથી તારનો જે પૂર્વ છેડો છે, તારનો પૂર્વ છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાને હશે. બરાબર. તારમાં જે છેડા ઉપર વધારે ધન વીજભાર જમા થયા હોય એ છેડો છે એ ઊંચા વિદ્યુત સ્થિતિમાને છે એમ કહેવાય. બરાબર છે. આ છેડો નીચા વિદ્યુત સ્થિતિમાને છે એમ કહેવાય. તો આ થઈ ગયું સ્વાધ્યાયનો દાખલા નંબર 6.7. આ જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે. આ દાખલાની અંદર દર્શાવવાનું નથી. બરાબર. પરંતુ આ બીજા પ્રશ્નનો જવાબ મેળવવા માટે આ કેલ્ક્યુલેશન આપણે કરવી પડે. ક્લિયર? તો આ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.7. વ્યવસ્થિત લખી નાખો. વળી પાછા આપણે ટેક્સ્ટ બુકમાં થિયરી તરફ આગળ વધીએ. હવે જોઈએ થિયરી પ્રેરકત્વ. બરાબર. એ થિયરી જોઈએ એ પહેલા આપણે આ સ્વાધ્યાયનો દાખલા નંબર 6.7 વ્યવસ્થિત લખી નાખો. હવે મિત્રો આપણે ટેક્સ્ટ બુકની અંદર થિયરીમાં પાછા આવીએ. બરાબર. અગાઉ આપણે ઘુમરી પ્રવાહો જોયું હતું. ત્યાર પછી ટેક્સ્ટ બુકમાં એક નવી થિયરી આપેલી છે. એનું નામ છે પ્રેરકત્વ, જેને ઇંગ્લિશમાં ઇન્ડક્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ પ્રેરકત્વ એટલે શું એની હવે આપણે જાણકારી મેળવીએ. અત્યાર સુધી આપણે જોયું કે જ્યારે કોઈ ગુચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે, ફ્લક્સમાં ફેરફાર થાય છે, ત્યારે ગુચળામાં EMF કે પ્રવાહ પ્રેરિત થાય છે. બરાબર છે. આ ફ્લક્સમાં ફેરફાર આપણે અલગ અલગ રીતે કરી શકીએ છીએ.
હવે આપણે અહીંયા જોશું કે ફ્લક્સમાં બે અલગ અલગ રીતે ફેરફાર કરી શકાય છે. દાખલા તરીકે આવું કોઈ એક ગૂંચળું તમને આપેલું છે. આકૃતિ માત્ર તમારી જાણકારી માટે છે. આ ગૂંચળામાંથી આપણે I જેટલો પ્રવાહ પસાર કરીએ તો આ ગૂંચળામાં કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો આ ચુંબકીય ક્ષેત્રની કેટલીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળામાંથી પસાર થશે. તો આ ગૂંચળાનું પોતાનું કંઈક ફ્લક્સ હશે. બરાબર. હવે ધારો કે કોઈ કારણસર આ પ્રવાહ I એ આપણે બદલીએ. બરાબર છે. પ્રવાહ I માં ફેરફાર કરીએ તો આ ગૂંચળામાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બદલાશે. ચુંબકીય ક્ષેત્ર બદલાય તો આ ગૂંચળામાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા બદલાશે. તો ફ્લક્સમાં ફેરફાર થશે અને જો ફ્લક્સમાં ફેરફાર થાય તો આ ગૂંચળાની અંદર EMF પ્રેરિત થશે. બરાબર છે. આ જે ફ્લક્સનો ફેરફાર છે phi એ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહ I ના સમપ્રમાણમાં છે. જો આપણે I માં ફેરફાર કરીએ તો ફ્લક્સમાં ફેરફાર થાય. બરાબર. I વધારીએ તો ફ્લક્સ વધે, I ઘટાડીએ તો ફ્લક્સ ઘટે. બરાબર. આમ આ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહમાં જો ફેરફાર કરવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એ પણ પ્રવાહને અનુરૂપ બદલાય છે. બરાબર. હવે ધારો કે બાજુમાં બે ગૂંચળાઓ છે. આવી રીતે બે ગૂંચળાઓ એકબીજાની નજીક રહેલા છે. હવે આપણે આ પહેલા ગૂંચળામાંથી પ્રવાહ પસાર નહીં કરીએ. પહેલું ગૂંચળું છે એમ ન રહેવા દઈએ અને બીજા ગૂંચળામાંથી સમજો કે આપણે I જેટલો પ્રવાહ પસાર કરીએ તો આ ગૂંચળામાંથી પ્રવાહ પસાર થવાને કારણે એની આસપાસના વિસ્તારમાં કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ ગૂંચળામાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આ પ્રથમ ગૂંચળામાંથી પસાર થશે. બરાબર છે. એના કારણે આ ગૂંચળા સાથે કંઈક ફ્લક્સ સંકળાયેલું હશે. હવે જો આપણે આ પ્રવાહ I વધારીએ. બરાબર છે. તો એના આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધશે. જો ચુંબકીય ક્ષેત્ર વધે તો વધારે ક્ષેત્ર રેખાઓ છે આ પ્રથમ ગૂંચળામાંથી પસાર થશે એટલે ફ્લક્સમાં ફેરફાર થશે અને આ ગૂંચળામાં EMF પ્રેરિત થશે. બરાબર છે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એવો છે કે કોઈ એક ગૂંચળામાં એની નજીક રહેલા ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર કરવાથી અથવા તો આ ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર કરવાથી એમાં EMF પ્રેરિત થાય છે. કોઈ એક ગૂંચળામાં એની નજીક રહેલા ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર કરવાથી અથવા તો તે જ ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર કરવાથી EMF પ્રેરિત કરી શકાય છે. અને આ ફ્લક્સ થાય એ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે. બરાબર. ધારો કે આપણે અહીંયા બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આ થશે d phi ના છેદમાં dt. d phi ના છેદમાં dt ચલે છે di ના છેદમાં dt. બરાબર. પ્રવાહમાં થતા ફેરફારનો સમય દર એ ફ્લક્સમાં થતા ફેરફારના સમય દર જેટલો જ હોય છે. આમ જેટલો આપણે પ્રવાહમાં ફેરફાર કરીએ એટલો જ ફ્લક્સમાં ફેરફાર થાય. પ્રવાહ વધારીએ તો ફ્લક્સ વધે, પ્રવાહ ઘટાડીએ તો ફ્લક્સ ઘટે. બરાબર. એટલે ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ એ ફ્લક્સના સમપ્રમાણમાં અથવા તો ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં છે. બરાબર છે. જો આ ગૂંચળામાં આટાઓની સંખ્યા n હોય. બરાબર. તો પેલા આટા સાથે સંકળાયેલું ફ્લક્સ 5, બે આટા સાથે સંકળાયેલું ફ્લક્સ 2 ત્રણ આટા સાથે સંકળાયેલું ફ્લક્સ 3 એવી જ રીતે n આટા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? n5. બરાબર. આ n5 છે એ પણ પ્રવાહના સમપ્રમાણમાં હશે. n આટાવાળું ગૂંચળું એમાંથી પસાર થતો પ્રવાહ I બદલીએ તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે. બરાબર છે. આ દરેક સમીકરણમાં સમપ્રમાણતાની નિશાની દૂર કરી અને કોઈક અચળાંક મૂકીએ. બરાબર છે. સમપ્રમાણતાની નિશાની દૂર કરીને અચળાંક મૂકવામાં આવે છે. બરાબર. આ દરેક સમીકરણની અંદર રહેલી સમપ્રમાણતાની નિશાની દૂર કરી
અને આ આપણે અચળાંક મૂકીએ, બરાબર, તો આ જે અચળાંક છે એને પ્રેરકત્વ તરીકે ઓળખવામાં આવે, ઇન્ડક્ટન્સ તરીકે. અચળાંકને શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રેરકત્વ અથવા તો ઇન્ડક્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રેરકત્વ એ અદિશ રાશિ છે. પ્રેરકત્વ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. પ્રેરકત્વ અદિશ રાશિ છે. પ્રેરકત્વ કોને કહેવાય ખબર પડી ને? આ સમીકરણની અંદર આપણે સમપ્રમાણતાની નિશાની દૂર કરી અને અચળાંક મૂકીએ તો એ અચળાંકને પ્રેરકત્વ કહેવામાં આવે. આ પ્રેરકત્વ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. આ પ્રેરકત્વના પ્રકાર આપણે આગળના લેક્ચરમાં ભણીશું. બે પ્રકારો છે. એક છે આત્મ પ્રેરકત્વ અને બીજું છે અન્યોન્ય પ્રેરકત્વ. આત્મ પ્રેરકત્વ અને બીજું કયું છે? અન્યોન્ય પ્રેરકત્વ. જો ગૂંચળાનું પોતાનું જ ફ્લક્સ આપણે બદલીએ અને આ ગૂંચળામાં EMF પ્રેરિત થતું હોય તો એને કહેવામાં આવે છે આત્મ પ્રેરકત્વ. પરંતુ આ પહેલા ગૂંચળાની અંદર આપણે EMF પ્રેરિત કરીએ, કોના લીધે? તો કે આ બીજા ગૂંચળાના, અન્ય ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર કરી અને કોઈ બીજા ગૂંચળામાં આપણે પ્રવાહ પ્રેરિત કરીએ તો એને કહેવામાં આવે છે અન્યોન્ય પ્રેરકત્વ. આ પ્રેરકત્વના બે પ્રકાર છે. પહેલું છે આત્મ પ્રેરકત્વ અને બીજું અન્યોન્ય પ્રેરકત્વ. આ આત્મ અને અન્યોન્ય પ્રેરકત્વ હવે પછીના આપણે લેક્ચરમાં ભણીશું, બરાબર છે. પ્રેરકત્વ છે એ અદિશ રાશિ છે. એના પ્રકારો આત્મ પ્રેરકત્વ અને અન્ય પ્રેરકત્વ. આ પ્રેરકત્વનો આધાર કોના કોના ઉપર રહેલો છે એની હવે આપણે વાત કરીએ. તો ખાસ યાદ રાખજો કે પ્રેરકત્વનો આધાર છે એ ગૂંચળામાં આટાની સંખ્યા ઉપર, ગૂંચળામાં આટાની સંખ્યા પર પ્રેરકત્વનો આધાર રહેલો છે, બરાબર. ગૂંચળાના આકાર પર, ગૂંચળાના પરિમાણ પર, અને માધ્યમ પર. આ ચાર બાબતો ઉપર પ્રેરકત્વનો આધાર રહેલો છે. કઈ કઈ બાબતો છે? તો કે આટાની સંખ્યા, ગૂંચળામાં આટાઓની સંખ્યા કેટલી છે એના ઉપર પ્રેરકત્વનો આધાર છે. ગૂંચળાનો આકાર કેવો છે? ગોળ છે, લંબગોળ છે, લંબચોરસ છે, બરાબર છે, ચોરસ છે. એ ગૂંચળાના આકાર ઉપર પણ પ્રેરકત્વનો આધાર છે. પછી ગૂંચળાના પરિમાણ ઉપર પ્રેરકત્વનો આધાર છે. અને ગૂંચળું જે માધ્યમમાં મૂકવામાં આવેલું છે, બરાબર, એ માધ્યમ ઉપર પણ એ પ્રેરકત્વનો આધાર છે. ગૂંચળાની અંદર ગર્ભ ભાગમાં કયું મટીરીયલ ચુંબકીય ક્ષેત્ર તરીકે વાપરવામાં આવે છે એ માધ્યમ પર આ પ્રેરકત્વનો આધાર રહેલો છે, બરાબર છે. આ કેપેસિટન્સ જેવું છે, બરાબર છે. બે સમાંતર કેપેસિટરની પ્લેટો હોય તો એની અંદર ઉત્પન્ન થતું કેપેસિટન્સ, એનો આધાર એ કોના ઉપર રહેલો છે? તો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના અંતર ઉપર, કેપેસિટરની પ્લેટ છે એના પરિમાણ ઉપર, અને કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ તરીકે શું ભરવામાં આવેલું છે એના ઉપર પણ આધાર રાખે છે કેપેસિટન્સ. એવી જ રીતે આ પ્રેરકત્વ એ પણ આટાની સંખ્યા ઉપર, ગૂંચળાના આટાની સંખ્યા ઉપર, પછી ગૂંચળાના આકાર પર, ગૂંચળાના પરિમાણ પર અને ગૂંચળું જે માધ્યમમાં મૂકવામાં આવેલું છે એ માધ્યમ ઉપર પણ આધાર રાખે છે, બરાબર છે. આ પ્રેરકત્વ છે એનો એકમ હવે આપણે જોઈએ. તો પ્રેરકત્વનો એકમ, પ્રેરકત્વની વ્યાખ્યા શું થાય? તો કે ફ્લક્સમાં થતો ફેરફાર અને પ્રવાહ I એનો ગુણોત્તર. પ્રેરકત્વ એટલે પ્રેરકત્વ બરાબર ફ્લક્સ છેદમાં પ્રવાહ. પ્રેરકત્વ એટલે શું થાય? ફ્લક્સના છેદમાં પ્રવાહ. ફ્લક્સ અને પ્રવાહનો ગુણોત્તર લઈએ તો આપણને શું મળે? પ્રેરકત્વ. આ પ્રેરકત્વના જે અલગ અલગ એકમો છે એના વિશે વાત કરીએ. પ્રેરકત્વનો પહેલો એકમ એ છે વેબર પર પ્રવાહ એટલે એમ્પિયર, બરાબર. ફ્લક્સનો એકમ વેબર અને પ્રવાહ એટલે એમ્પિયર. વેબરની જગ્યાએ તમે ટેસ્લા મીટર સ્ક્વેર પણ લખી શકો. તો ટેસ્લા મીટર સ્ક્વેર પ્રતિ એમ્પિયર આ પ્રેરકત્વનો બીજો એકમ. અથવા તો આપણે આ ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર એની જગ્યાએ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ
છેદમાં એમ્પિયર પણ લખી શકીએ, બરાબર છે। અને છેલ્લો જે આ પ્રેરકત્વનો એકમ છે એ વોલ્ટ પ્રતિ એમ્પિયર એટલે ઓહમ ઇન્ટુ સેકન્ડ। આ બધા જ અલગ અલગ એકમો છે, બરાબર છે। આમાંથી કોઈ પણ એકમ એ તમે પ્રેરકત્વ માટે લખી શકો, પરંતુ આ જે પ્રેરકત્વ છે એની શોધ કરનાર વૈજ્ઞાનિક જોસેફ હેનરી છે, બરાબર। તેથી પ્રેરકત્વનો SI એકમ હેનરી છે। પ્રેરકત્વનો SI એકમ શું છે? હેનરી, જેને કેપિટલ H વડે દર્શાવવામાં આવે છે। પ્રેરકત્વનો SI એકમ હેનરી છે, જેને કેપિટલ H વડે દર્શાવવામાં આવે છે। આ પ્રેરકત્વ એનું પારિમાણિક સૂત્ર આપણે મેળવીએ। સમજો કે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર એનો ઉપયોગ કરીએ, બરાબર। વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર, તો આ વોલ્ટ છે ને જૂલ પ્રતિ કુલમ લખાય, જૂલ પ્રતિ કુલમ ઇન્ટુ સેકન્ડના છેદમાં એમ્પિયર। કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય, તો આના બરાબર જૂલ ઇન્ટુ સેકન્ડ છેદમાં એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ એમ્પિયર, તો સેકન્ડ સેકન્ડ કેન્સલ થઈ જાય, બરાબર। તો આ થશે જૂલ પ્રતિ એમ્પિયર સ્ક્વેર। જૂલનું પારિમાણિક સૂત્ર તમને યાદ હશે, m1L2T-2 અને આ A2 છે, છેદમાંથી અંશમાં જાય તો A-2, બરાબર છે। તો આ થઈ ગયું પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર, પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર, બરાબર। MCQ ની અંદર પૂછાય તો ખાસ યાદ રાખવું, પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર શું છે? m1L2T-2A-2, બરાબર। એ આપણે આના ઉપરથી મેળવી શકીએ। તો સૌથી પહેલા અહીંયા પ્રેરકત્વની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે પ્રેરકત્વ એટલે કે ફ્લક્સ છેદમાં પ્રવાહ, બરાબર છે। અને પ્રેરકત્વ કહેવામાં આવે છે, આ પ્રેરકત્વના અલગ અલગ એકમો છે, બરાબર। એનો SI એકમ છે હેનરી છે। પ્રેરકત્વ છે અદિશ રાશિ છે। પ્રેરકત્વના બે પ્રકારો છે, આત્મ પ્રેરકત્વ, અન્યોન્ય પ્રેરકત્વ। પ્રેરકત્વનો આધાર એ કેપેસિટન્સની જેમ જ કેપેસિટરની અંદર આપણે જોઈએ છીએ, કેપેસિટરમાં જે કેપેસિટન્સ ઉત્પન્ન થાય છે એનો આધાર કોના ઉપર હોય? તો કે કેપેસિટરની બે સમાંતર પ્લેટો એની વચ્ચેના અંતર ઉપર, પછી પ્લેટનું ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચે ભરેલા ડ્રાય ઇલેક્ટ્રિક માધ્યમ, જેને આપણે અચળાંક K વડે દર્શાવીએ છીએ, એના ઉપર આધાર હોય। એવી જ રીતે પ્રેરકત્વનો આધાર છે એ આટાઓની સંખ્યા ઉપર, ગુંચળામાં કેટલા આટા છે એની સંખ્યા ઉપર આધાર રાખે, ગુંચળાના આકાર પર આધાર રાખે, ગુંચળાના પરિમાણ પર આધાર રાખે, અને ગુંચળું જે માધ્યમમાં મૂકવામાં આવ્યું છે એ માધ્યમ ઉપર પણ આધાર રાખે, બરાબર છે। અને છેલ્લે પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર m1L2T-2A-2 છે, બરાબર છે। આની પછીના લેક્ચરમાં આપણે પ્રેરકત્વના બે જે પ્રકારો છે, અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મ પ્રેરકત્વ, એના વિશે માહિતી મેળવશું, બરાબર। તો આજે આપણે લેક્ચરની અંદર જોયું ઘુંગળી પ્રવાહના ઉપયોગો, ત્યાર પછી આપણે ટોપિક ભણ્યા પ્રેરકત્વ એટલે શું, અને એક દાખલો ગણ્યો સ્વાધ્યાયનો 6.7। દરેક વસ્તુ વ્યવસ્થિત લખી અને તૈયાર કરી નાખજો, ન ખબર પડે ત્યાં પૂછજો। આવતા લેક્ચરમાં આપણે અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મ પ્રેરકત્વ એના વિશેની માહિતી મેળવશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।